આપણે અહીંયા આગળ ખાવા બી નુક્સ કરીશું તો બુરાઈ કોની થશે? કોના દસ્તરખાન પર બેઠા છે આપણે? આની અહેમિયત તમને બતાવું છું. આ તમારા દિવસો આપણે આપણા જજ્બાતની અંદર આપણી બે કોફીની અંદર આપણે ગમે તેવું બોલી દઈએ છીએ. તમારે નથી ખબર એટલે હું તમને સમજાવું કે તમારા એક એક પલ એક એક અમલ તમારો બરબાદ ના થાય એટલા માટે હું તમને સમજાવવા માટે જ બેઠા કે જે કંઈ બી તમને મળે જે ભાવે એક આઈટમ નથી મૂકતા. એવું નથી કે રોજ જ દાળ છે, ખાલી રોજ દાળ નથી, રોજ ચિકન બી છે ને રોજ મટન બી આવે છે. દરેક વસ્તુ તમને જે ભાવે તે બિસ્મિલ્લાહ, બરાબર. શુક્ર ગુજાર કરશો તો અલ્લાહ તાલા તેની અંદર તમને વધારે લજ્જત આપશે, તેની અંદર સ્વાદ વધારે આવશે. ને તમે મુરગી મુસલમ બિરયાની તમે ગમે તેવું ખાશો પણ નુક્સ કરશો ને અલ્લાહ તેની અંદર તો ઓટોમેટિક તમે એનો જાયકો ખેંચી લેશે, બરાબર. એટલે બધું અલ્લાહ તરફથી છે. અલ્લાહ જો અગર આપણા અમલોની પર અગર અલ્લાહ તાલા આપણને રોજી આપવાનો હોત ને આપણે એક દોનાના લાયક ના હતા. પણ આ અલ્લાહ તાલા આપણને અતા ફરમાય તેના મહેમાન બનીને આવ્યા છે. એટલે અલ્લાહ તાલા આપણને મોકો આપ્યો છે. આ મોકો આપણે છોડી દઈશું ને પછી ઘેર જશું નહીં અફસોસ કરતા રહીશું. આજે બધા જે જૂના લોકો ગયા આપી સાહેબ દુઆ કરો, પાછા ક્યારે અલ્લાહ બોલાવશે, આપી સાહેબ દુઆ કરો ક્યારે. આ પેલા કાલના ફોન હતા આપી સાહેબ કયા મેં દુનિયા છોડીને આવી ગયા અહીંયા આગળ નફસા નફસીની દુનિયાના પાછા આપણે આવી ગયા એવું કેટલું. એટલે 15 દિવસની ઇબાદતની અંદર આપણે અલ્લાહને એવી રીતે રાજી કરીએ કે અલ્લાહ તાલા આપણને બાર નસીબ ફરમાવે. અહીંયા દોલતથી નથી આવતું, પાસપોર્ટને દોલત એક ખાલી જરિયો છે. બાકી આપણાથી કેટલા લોકો કરોડોપતિ લોકો પડેલા છે જે હજુ બિચારા નથી આવ્યા, હજુ મેં જોયું નથી. આ તો અલ્લાહનો અહેસાન છે કે અલ્લાહ તાલા આપણને તેના દરબારને બોલાવ્યા, અલ્લાહ તાલાએ તો તેને શુક્ર ગુજારી કરવાની. અને હવે ઇબાદત આપણે તમારે લોકોને બધી ખ્યાતિ ન કરતું થોડું કરજે 5 તો પછી આપણે હવે તમારી તરતીબ તમને બતાવું કે તમારે કેવી રીતે 15 દિવસની અંદર ટાઈમ તમે આરામ કરશો તો ઇબાદત સારી રીતે થશે, બરાબર ને. તો પછી ખાલી તમે ફરજ કરા કરશો ને આરામ નહીં કરો તો તમારી તબિયતનો ખ્યાલ રાખવાનો, બરાબર. તો દરેક રીતે હવે તરતીબ તમને બતાવું કેવી રીતે તમારે કરવાનું. સૌથી પહેલાં તહજ્જુદની અજાન 4 વાગે જેવું છે, 3:45 વાગે તહજ્જુદની અજાન થાય છે, બરાબર. તો 3:30 વાગે તમારે ઉઠી જવાનું. 3:30 લઈને 4:30 1 કલાકની અંદર ગમે ત્યારે તહજ્જુદની નમાઝ પઢાય અજન થતા ઉઠીને, બરાબર. ત્યાર પછી તહજ્જુદની નમાઝ પઢો, હરમ શરીફને જો કુરાન શરીફની તિલાવત કરો, બેઠા બેઠા ખાને કાબાને તમે જોયા કરશો. એને જોવું પણ ઇબાદત છે ને તમે બેઠા બેઠા ખાને કાબાને તસબીહ પઢા કરશો જોશો તેવી તમારી પર 40 રહેમતો નાઝિલ થશે. તવાફ કરવાવાળા પર 40 થાય, એને બેસીને તેની ઇબાદત કરવાવાળા પર 40. અલ્લાહની 120 જે રહેમતો નાઝિલ થાય એ આપણી ઉપર જ નાઝિલ થાય. વહેલા ઉઠી ગયા, તહજ્જુદની નમાઝ પઢી, તહજ્જુદ પછી તમને મોકો મળે તવાફ કરી લો. તવાફનો 4 તવાફ થયા છે, પછી અજાન થઈ ગઈ નમાઝ પઢી લો. તાન તવાફ નમાઝ પછી એવું નહીં કે તાન તવાફ 4 પૂરા કરવા પડે 7 ચક્કર. તમે નમાઝ પહેલાં ચાલુ કરી તવાફ 2 તવાફ થયા, 3 તવાફ થયા, નમાઝનો ટાઈમ થઈ ગયો નમાઝ પઢી લો ને જઈથી બાકી છે ને ત્યાંથી જ કન્ટિન્યુ કરવાનું. પછી નમાઝ પછી પણ બીજા બાકીના ચક્કર તમે પૂરા કરી શકો છો. ત્યાર પછી ફજરની નમાઝ પઢવાની. નમાઝ પછી પણ તમને મોકો મળશે એકાદ તવાફનો. નીચે 10 તવાફ કરવા, ઉપર 1 તવાફ કરવો બરાબર છે. અલ્લાહ તમારા 10 તવાફોને કે 15 તવાફોને નથી જોતો, અલ્લાહ તમારી નિયતોને અલ્લાહ પસંદ ફરમાવે છે. ઉપર તમે એક તવાફ લીલાહી ખુલુસિયતના દિલથી તમે કરશો અલ્લાહની રઝાના માટે, અલ્લાહ કદમ કદમ પર તમને સવાબ અતા ફરમાવશે. નીચે 4 તવાફ થશે, ઉપર 1 તવાફ થશે, હર કુછ, બરાબર. તેને ઓછો પગલો પર તમે તવાફ કરી લેશો, ઉપર વધારે પગલો પર તવાફ કરશો એટલે તમને કદમ કદમ પર હર એક શ્વાસ પર તમને નેકી મળશે. આ નીચે જે બંધ કર્યું ને એ આપણા માટે જ છે કે જે લોકો તવાફ કરવાવાળા છે ને ઉમરા કરવાવાળા એમની સહુલતના માટે કે તે લોકોને તકલીફ ના પડે એટલા માટે આપણા માટે ઉપર છે. ભાઈ તમારે સાદા તવાફ કરો તો તમે લોકો ઉપર કરો. આ ગવર્મેન્ટ તરફથી આ કોરોના પછીનો રૂલ્સ લાવ્યો. એનું કારણ કે હવે પબ્લિક વધતી જાય છે. ઓછી પબ્લિક પહેલાં ઓછી પબ્લિક રહેતી હતી તો બધી જગ્યાએ તવાફ સાદા કપડો મેં એનાવાળા બધા જોડે જતા હતા. હવે ઉમરાની પબ્લિક વધતી ગઈ એટલે આપણી સહુલતના માટે આ કાયદો એ લોકો લાવ્યા કે એ લોકો નીચે